હવે સાંભળ, રાજસી તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને કોઈના સત્કાર અર્થે, કોઈના પૂજન અર્થે જે તપ કરાય છે, આવું તપ રાજસી તપ કહેવાય છે. હવે તામસી તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બીજાનું અનિષ્ટ કરવા માટે, બીજાનું ખરાબ કરવા માટે અજ્ઞાનતાપૂર્વક, હઠપૂર્વક મન, વાણી અને શરીરને પીડા આપનારું તપ તામસી તપ કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે, અધમ કોટીનું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દાન કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે કરાતા દાન કેટલા પ્રકારના છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને દાન 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતું દાન 3 પ્રકારનું છે. સાત્વિક દાન, રાજસી દાન અને તામસી દાન. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક દાન કોને કહેવાય? ફળની ઈચ્છા રાખ્યા વગર, પાત્રનો વિચાર કરીને, દેશકાળનો વિચાર કરીને, આદરપૂર્વક, સન્માનપૂર્વક જે ધન આપવામાં આવે, જે દાન આપવામાં આવે, આવું દાન સાત્વિક છે, આવું દાન શ્રેષ્ઠ છે. હવે રાજસી દાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને સામાવાળા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી અહંકારપૂર્વક જે દાન આપવામાં આવે, આવું દાન રાજસી દાન કહેવાય છે. હવે તામસી દાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પાત્રનો વિચાર કર્યા વગર, દેશકાળનો વિચાર કર્યા વગર, અપમાનપૂર્વક, તિરસ્કારપૂર્વક જે દાન આપવામાં આવે, આવું દાન તામસી દાન કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું? પુરુષોત્તમ કોને કહેવાય? જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ 2 જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. આ જગતમાં 2 જ પુરુષ છે, ક્ષર અને અક્ષર. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જગતમાં
બે જ પુરુષ છે, ક્ષર અને અક્ષર. એકનો નાશ થાય છે અને બીજો અવિનાશી છે. આ શરીરનો એક દિવસ નાશ થાય છે, જ્યારે શરીરને ધારણ કરનારો આત્મા અવિનાશી છે. આત્મા ક્યારેય મરતો નથી. પણ હું આ ક્ષર અને અક્ષરરૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ શરીર અને આત્મારૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું, અને એટલે જ હું પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ઉપાસના કરે છે, મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, એવો ભક્ત પરમ પદને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે.